જેમ બે આજે આપણે હાઈ પ્રોટીન લોટ રેડી કરીશું, જેની માટે મેં 1 કિલો જેટલી બાજરી લીધી છે અને સેમ ક્વોન્ટિટીમાં હું 1 કિલો જુવારનો લોટ આમાં મિક્સ કરવાની છું। એની સાથે આપણે આ તમે જોઈ શકો છો મિક્સ કઠોળ છે, જેમાં છે ચણા, પછી આ જે ચણા આ બધા મિક્સ કઠોળ આવે છે। આ મિક્સ કઠોળ મેં લીધા છે, લગભગ 1 કિલો બાજરી, 1 કિલો જુવાર અને એની સાથે આ 500 ગ્રામ મિક્સ કઠોળ લીધા છે, જે આપણે એમાં મિક્સ કરીશું। એની સાથે આપણે આ 100 ગ્રામ જેટલી અળસી મિક્સ કરીશું। એની સાથે આપણે 100 ગ્રામ જેટલા મગ મિક્સ કરીશું। આ રીતના આપણે આ બધું અનાજ મિક્સ કરીને એને લોટ દળાવવા માટે રેડી કરીશું, તો આપણો હાઈ પ્રોટીન લોટ તૈયાર થશે। થેન્ક યુ।